દેવગઢ બારિયા નગરમાં આવેલ કાપટી પ્રાથમિક શાળા ખાતે બાળકોને સ્વચ્છતા વિશે માહિતગાર કરાયા। સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે બાળકોમાં સ્વચ્છતા આવે તેવું સમજાવતા શાળાના શિક્ષક મહેબૂબખાન પઠાણ દ્વારા દેવગઢ બારિયા નગરમાં આવેલ કાપટી પ્રાથમિક શાળા ખાતે બાળકોમાં સ્વચ્છતાનો ગુણ વિકસે અને સ્વચ્છ ભારત અભિયાનમાં નાના બાળકો સહિત મોટા વ્યક્તિઓ પણ ભાગ લે તે હેતુસર કાપટી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક મહેબૂબખાન પઠાણ દ્વારા આદર્શ કાર્ય પૂરું પાડવામાં આવ્યું। સાથે સાથે બાળકોને હાથ ધોવાની સાચી રીત શીખવવામાં આવી અને તેનાથી ગંદકી તેમજ ઘણા બધા રોગો સામે રક્ષણ રહે તે હેતુથી બાળકોમાં સ્વચ્છતાનું મહત્વ વધે તેમ પણ તેમણે જણાવ્યું હતું। આ સ્વચ્છ ભારતના સૂત્ર સાથે શિક્ષકની અનોખી પહેલમાં શાળાના સ્ટાફે પણ મદદરૂપ થઈ આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો। અબ્દુલ રજાક મંસૂરીની દેવગઢ બારિયાથી એક રિપોર્ટ। પછી ધીમે એનું નામ ચાલુ કરવાનું, બરાબર? આટલો જ, બહુ નહીં। અને પછી આમ ધીમે ધીમે તો બાજુવાળાને છાંટા ઉડે ના, પણ આ રીતે આપણે હાથ ધોઈએ તો આપણા હાથ ચોખ્ખા થઈ જાય। ક્યાં કઈ ચોખ્ખા થઈ ગયા? પછી આમ નહીં કરવાનું, આ